अस्सलाम वालेकुम। मेरे पे ख्वाजा का करम है, मेरी माँ की दुआ है। इतने चाहने वाले हैं, मैं दुआ करता हूँ इससे ज़्यादा शेर खान को सपोर्ट करे, लाइक करे, टेक करे। नाम तो सुना, पूरा हिंदुस्तान नहीं, पूरा देश में अपना अपना सिक्का चलता है। इतनी इज्जत बने अपने ना। ये शेर सोइला है। शेर खान शहर में चूल्हा झूलो, शेर खान को मत भूलो शहर में। ઈદે મિલાદુન નબી એટલે અમારા માટે ખૂબ જ એક મોટો તહેવાર કહેવામાં આવે છે અને તાંદલજામાં છેલ્લા ઘણા વર્ષોથી આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ જે ગ્રુપ છે મહેફિલે સરકાર ગ્રુપ, એ લોકો દ્વારા વર્ષોથી નિયાઝ ખવડાવવામાં આવે છે લોકોને જે જરૂરતમંદ હોય છે। સૌથી મોટો ઉદ્દેશ આ તહેવારનો એ જ હોય છે કે લોકોને ઇન્સાનિયત કેવી રીતે બતાડવી। મારી તમામ મુસ્લિમ સમાજના યુવાઓને પણ એક વિનંતી છે કે આપણે આકાની મિલાદ મનાવીએ છીએ તો આપણે લોકોને એવું પણ બતાવવું પડશે કે આપણા આકાએ એવી જિંદગી વિતાવી હતી ને આપણે એમની સુન્નતો ઉપર અમલ કરીએ છીએ। એટલે કોઈ મુસલમાનને જોઈને લોકો ડાયરેક્ટ કહી શકે કે આ મુસલમાન હોઈ શકે એના અમલ જોઈને। એટલે આ ઈદે મિલાદનો કાલે જે અવસર છે એ સારી રીતે શાંતિપૂર્વક ઉજવે અને આપણા વડોદરા જે સંસ્કારી નગરી છે, આપણા ભારત દેશમાં અમન અને શાંતિ બનેલી રહે, હિન્દુ મુસ્લિમ ભાઈચારો બનેલો રહે, એ માટે અમે દુઆ કરીએ છીએ। તમારું કયું ગ્રુપ છે અને ઈદે મિલાદના ઉપલક્ષમાં નિયાઝનું વિતરણ કરવામાં આવે છે? અમારું મહેફિલે સરકાર કરીને એક ગ્રુપ છે તાંદલજાનું। અમે કેટલા વર્ષોથી નિયાઝ કરી રહ્યા છે। દર વર્ષે નિયાઝમાં અમે બિરયાની રાખીએ છીએ। ઈદે મિલાદનું જે પર્વ તહેવાર છે આપણા મોહમ્મદ સાહેબ પેગમ્બરનું, તેમના જન્મદિવસના નિમિત્તે અમે જે પણ ગરીબો અને જે પણ અહીં આવતા જતા હોય છે એમને બિરયાની અમે ખવડાવીએ છીએ અને એમને સેવા કરીએ છીએ। જે અમારા નબી સાહેબે શીખવાડ્યું છે એ રીતના અમે એનું અમલ સારી રીતે કરીએ છીએ। તો એના રીતે અમે ગઈકાલે હવે આવતીકાલે ઈદે મિલાદ જે આવશે એમાં અમે જુલુસ જે નીકળશે એ જુલુસની અંદર જેટલું સારી રીતે અમે દર વર્ષની જેમ કરી શકીએ એટલું અમે સારી રીતે સેવા કરીશું આવતી જતી પબ્લિકને। મારું નામ ફરદીન સૈયદ છે અને મહેફિલે સરકારનો મેં એક સભ્ય છું।